નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 9 ના 51 થી 75 નંબરના પ્રશ્નો એનું સોલ્યુશન જોયું હતું. આજે આપણે ત્યાંથી આગળ જઈ 76 થી 100 નંબરના 25 પ્રશ્નો જે છે એનું સોલ્યુશન કરીએ છીએ. 76 નંબરનો પ્રશ્ન જુઓ. આ જૂની ટેક્સ્ટ બુકમાં હતો ઉદાહરણમાં, અને બહુ જ સરસ પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ. આમાં જેઈ અથવા તો નીટ માટે આવા જ પ્રશ્નો એમાં પૂછાય છે. મુખ્ય અક્ષ સંપાત થાય તે રીતે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ અને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો મૂકેલો છે. લેન્સથી 12 સેન્ટીમીટર અંતરે બિંદુવત વસ્તુ રાખેલ છે. લેન્સથી વક્રીભૂત કિરણ અરીસા દ્વારા પરાવર્તન પામી પાછું લેન્સ દ્વારા વક્રીભવન અનુભવે છે. આ તમને હિન્ટ આપી છે. જો લેન્સમાંથી છેલ્લું વક્રીભૂત કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર હોય તો અરીસા અને લેન્સ વચ્ચેનું અંતર કેટલું થાય એ શોધો. આવો આપણો પ્રશ્ન છે. તો પહેલા આકૃતિ દોરી અને આને સમજવાનો પ્રયત્ન કરીએ. 76 તો એમાં આ ધારો કે લેન્સ છે, આ મુખ્ય અક્ષ અને અહીં અરીસો છે. આ અંતર્ગોળ અરીસો. અરીસાની કેન્દ્ર લંબાઈ એને આપણે FM કહીએ. એ આપણને આપી છે 20 સેન્ટીમીટર અને એ અંતર્ગોળ છે એટલે માઇનસ લખીએ. લેન્સની કેન્દ્ર લંબાઈને FL કહીએ, 15 સેન્ટીમીટર. બહિર્ગોળ છે એટલે પ્લસ લખીએ, પ્લસ 15 સેન્ટીમીટર. બીજું તમને આમ આપ્યું છે કે જે બિંદુવત વસ્તુ છે એ અહીંયા પડેલી છે. બિંદુવત વસ્તુ એને આપણે ઓબ્જેક્ટ પરથી ઓ કહી દઈએ. તો આ બિંદુવત વસ્તુ છે, બિંદુવત વસ્તુ. હવે વાંચો. અને આ અંતર જે છે એને આપણે જો અત્યારે યુ કહીએ, આ અંતર યુ છે, તો એ થશે યુ બરાબર -12 સેન્ટીમીટર, કેમ કે વસ્તુ અંતર હંમેશા ઋણ હોય છે એટલા માટે. હવે જે આપ્યું છે એ પ્રમાણે જોઈએ. લેન્સથી વક્રીભૂત કિરણ અરીસા દ્વારા પરાવર્તન પામી પાછું લેન્સ દ્વારા વક્રીભવન અનુભવે છે. હવે ખાસ જોજો તમે કે લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે, કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર, અને વસ્તુ મૂકી છે 12 સેન્ટીમીટર, એટલે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ અથવા તો મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ સેન્ટર જે લેન્સનું હોય એની વચ્ચે વસ્તુ છે, એટલે પ્રતિબિંબ છે એ આભાસી મળે. એટલે આમાંથી નીકળતું પ્રકાશનું કિરણ આમ ગયું, ત્યાંથી વક્રીભવન પામી અને અરીસા પર ગયું, અરીસા પરથી પરાવર્તન પામી લેન્સ પર પાછું આપાત થયું, અને જે છેલ્લું કિરણ નિર્ગમન પામે છે એ તમને આપ્યું છે કે એ મુખ્ય અક્ષને સમાંતર છે. મુખ્ય અક્ષને સમાંતર છે. તો સ્વાભાવિક છે, જો આ મુખ્ય અક્ષને સમાંતર હોય તો આ જે બિંદુ છે એ લેન્સનું મુખ્ય કેન્દ્ર થયું. એને આપણે કેપિટલ F કહીએ. અને આનું આભાસી પ્રતિબિંબ જે છે એ અહીંયા કંઈક મળશે. આભાસી પ્રતિબિંબ જે છે એ અહીંયા મળશે. આ બિંદુને આપણે O પ્રાઇમ કહીએ. કેમ આભાસી મળશે? તો કે વસ્તુ અંતર જે છે એ કેન્દ્ર લંબાઈ કરતા નાનું છે એટલા માટે. અચ્છા, હવે જ્યારે લેન્સ અને અરીસાનું સંયોજન હોય ત્યારે આપણને ખબર છે કે પહેલાનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે કામ કરે. એટલે લેન્સ વડે જે પ્રતિબિંબ O પ્રાઇમ પાસે મળ્યું, આ પ્રતિબિંબ એ આના માટે વસ્તુ થાય અરીસા માટે. અને ત્યારબાદ આપણે ગણતરી કરી અને બંને વચ્ચેનું અંતર
મેળવી શકીએ. તો જુઓ, પહેલા લેન્સ માટે યુ આપણી પાસે છે, એફ છે, એના ઉપરથી વી મળી જાય. આ કેટલું છે? પ્રતિબિંબ અંતર. તો પહેલું લખો, લેન્સ માટે યુ બરાબર 12, એફ એલ બરાબર +15 સેન્ટીમીટર અને વી મેળવવાનું છે. વી કેટલું થાય એ આપણે મેળવવાનું છે. તો -1/u + 1/v બરાબર 1/f પરથી -1/-12 વત્તા 1/v બરાબર 1/15. આની આપણે જો ગણતરી કરીએ કિંમતો મૂકીને, તો v ની કિંમત આવે છે 60 સેન્ટીમીટર અને એ આવશે -60 સેન્ટીમીટર આપેલું. માઇનસ એટલા માટે કેમ કે એ આભાસી પ્રતિબિંબ મળે છે. પ્રતિબિંબ જે મળે છે એ આભાસી છે. એ આભાસી હોવાને લીધે અહીંયા આ માઇનસ સાઇન છે એ આવે છે. તો આ અંતર જે આપણને મળ્યું, આને આપણે વી કહીએ, તો એ આટલું મળ્યું. વી જે છે એ આટલું મળ્યું. હવે આ જે છે એ એફએલ છે, એટલે આપણે એ જાણીએ છીએ કે આ અંતર 15 સેન્ટીમીટર થશે. પણ એફએલ થી અરીસા સુધીનું અંતર કેટલું છે એ આપણને નથી ખબર, એટલે એને આપણે એક્સ કહીએ. એ અંતરને આપણે એક્સ કહીએ. એટલે આમ જુઓ તો આપણે એક્સ મેળવવાનું છે. જો આપણે એક્સ મેળવી લઈએ તો 15 + એક્સ એ લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર થશે, જે આપણે ગોતવાનું કીધું છે. તો લેન્સ વડે રચાતું પ્રતિબિંબ એ લેન્સની ડાબી બાજુ 60 સેન્ટીમીટર અંતરે છે. હવે આ જે વસ્તુ છે, આ જે પ્રતિબિંબ છે એ અરીસા માટે આભાસી વસ્તુ તરીકે કામ કરે. એટલે એમ લખાય કે લેન્સ વડે રચાતું આભાસી પ્રતિબિંબ એ અરીસા વડે આભાસી વસ્તુ તરીકે કાર્ય કરે. અને એના માટે અંતર કેટલું થાય? અહીંથી આટલું x, અહીંથી આટલું 15 અને અહીંથી આટલું આપણે ગોતી નાખ્યું એ 60 સેન્ટીમીટર. એટલે અરીસાથી આ અંતર જે છે, વસ્તુ અંતર અરીસા માટે એ એટલું થશે. અને એના ઉપરથી v ગોતી નાખીએ ફાઇનલ, અને બાકીનો જવાબ જે છે એ મળી જશે. તો હવે લખીએ કે O પ્રાઇમ એ અરીસા માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. આમ O પ્રાઇમ નું અરીસાથી અંતર એને આપણે u પ્રાઇમ કહીએ. બીજું અંતર છે એ, તો એ થશે x વત્તા 15 વત્તા અહીંથી અહીં સુધીનું 60, અને આ આવશે માઇનસ. કેમ કે આપાત કિરણની વિરુદ્ધમાં માપીએ છીએ એટલે. તો આ આવશે -75 વત્તા x, -75 વત્તા x. હવે અરીસાના સૂત્ર પરથી 1/u + 1/v બરાબર 1/f. therefore 1/u જે છે એ -75 + x થાય પ્લસ 1/v. હવે જુઓ, આ જે છે આ અંતર એ અરીસા માટે પ્રતિબિંબ અંતર થયું. કેમ? તો કે આમાંથી નીકળતું કિરણ અહીંથી આમ આવ્યું, અને એક કિરણ તો આમ સીધે સીધું આવે,
એ આમ પરાવર્તન પામે અને પરાવર્તન પામી અહીંયા મળે એટલે અરીસાનું પ્રતિબિંબ જે છે એ અહીંયા મળશે અને એ અંતર કેટલું છે v બરાબર x જેટલું તો આ આવશે x અને એ પણ માઇનસ આવશે માઇનસ એક્સ વત્તા સોરી ઇક્વલ ટુ 1 upon -20 તો therefore 1 upon 75 plus x વત્તા 1 upon x બરાબર 1 upon 20 therefore 75 plus x divided by x into 75 plus x equal to 1/20 આનું જો આપણે સાદુરૂપ આપીએ તો આપણને જે સમીકરણ મળશે એ આવું મળશે x² plus 35x minus 1500 બરાબર 0 અને આના પરથી જો આપણે x મેળવીએ તો એ x છે 25 સેન્ટીમીટર અથવા x જે છે એ છે -60 સેન્ટીમીટર તો આ જે છે એ વેલિડ જવાબ થયો કેમ કે આપણે અહીંથી જ માઇનસ લીધું છે એટલે x પોતે છે એ ધન છે એટલે x ની ઋણ કિંમત જે છે આવી શકે નહીં તો આ અંતર જે છે એ આપણે મેળવી લીધું અને એ મળ્યું 25 સેન્ટીમીટર તો હવે અહીંથી અહીં સુધીનું અંતર આટલું અંતર જે છે એમાં આટલું જે છે એ 25 મળ્યું અને બાકીનું આટલું જે છે એ 15 મળ્યું તો લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર બરાબર 15 વત્તા 25 બરાબર 40 સેન્ટીમીટર તો એ અંતર જે છે એ આપણને મળશે 40 સેન્ટીમીટર એટલે આમાં બે ત્રણ કન્સેપ્ટ એક સાથે આવી જાય છે એટલે આવા દાખલા એન્ટ્રન્સ ટેસ્ટ જેટલી લેવાય કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં એ બધામાં ઇમ્પોર્ટન્ટ એટલે ફરીથી તમને હું અહીંયા ઇમ્પોર્ટન્ટ માર્ક કરાવી દઉં છું અને એ તમે કરી નાખજો નેક્સ્ટ જુઓ 77 નંબરનો પ્રશ્ન આ પણ ઈઝી છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર માધ્યમોના વક્રીભવનાંક અનુક્રમે n1 n2 n3 અને n4 છે AB છે એ આપાત કિરણ છે AB આપાત કિરણ છે અને નિર્ગમન કિરણ DE છે જો નિર્ગમન કિરણ એ આપાત કિરણને સમાંતર હોય તો સમાંતર હોય એવું તો જ શક્ય છે જો બંનેના વક્રીભવનાંક સમાન હોય તો જ એક સરખા વેગ સાથે ગતિ કરે અને સમાંતર બને તો AB કિરણ છે એ n1 વક્રીભવનાંકના માધ્યમમાં છે અને DE જે છે એ n4 વક્રીભવનાંક વાળા માધ્યમમાં છે એટલે n4 બરાબર n1 થાય તો બંને કિરણો છે એ સમાંતર મળે નેક્સ્ટ 78 નંબરનો પ્રશ્ન જુઓ એક સમબાજુ પ્રિઝમ જ્યારે હવામાં મૂકવામાં આવે ત્યારે તે એક કિરણ માટે લઘુત્તમ વિચલન કોણ 34 ડિગ્રીનો મળે છે એટલે જ્યારે એને આપણે હવામાં મૂકીએ ત્યારે લઘુત્તમ વિચલન કોણ 34 ડિગ્રી મળે છે અને જ્યારે તેને પાણીમાં મૂકવામાં આવે ત્યારે વિચલન કોણ કેટલો મળે પાણીનો વક્રીભવનાંક આપ્યો છે તો એમાં 78 એમાં હવામાં હોય ત્યારે ડેલ્ટા એમ વિચલન કોણ જે છે એ આપણને મળે છે 34 ડિગ્રી અને જ્યારે પાણીમાં મૂકવામાં આવે ત્યારે ડેલ્ટા એમ એને આપણે ડેલ્ટા એમ પ્રાઇમ કહીએ કેટલો મળે છે એ આપણે ગોતવાનું છે હવાનો વક્રીભવનાંક n કહીએ એ 1 છે પાણીનો વક્રીભવનાંક n પ્રાઇમ કહીએ એ આપણને આપ્યો છે 1.33 તો n પ્રિઝમ માટે આપણી પાસે આવું સૂત્ર છે sin a plus delta m by 2
ડિવાઇડેડ બાય સાઇન એ બાય 2. આ આપણું સ્ટાન્ડર્ડ સૂત્ર છે. પણ આ ક્યારે કે જ્યારે માધ્યમ તરીકે હવા હોય ત્યારે. એટલે આ વક્રી ભવનાંક કયો મળ્યો? માધ્યમનો કાચના પ્રિઝમ માટે પ્રિઝમનો હવાને સાપેક્ષ વક્રી ભવનાંક મળ્યો. જો માધ્યમ જુદું હોય તો અહીં આવશે આ જે છે એ હવા માટે. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. હવે પાણી માટે n ડિવાઇડેડ બાય NW પ્રિઝમનો પાણીને સાપેક્ષ વક્રી ભવનાંક થશે sin a પ્લસ ડેલ્ટા m પ્રાઇમ બાય 2 ડિવાઇડેડ બાય સાઇન એ બાય 2. પ્રિઝમ ઈનો ઈ છે, એ એમને એમ રહેશે, પણ આપણે વક્રી ભવનાંક બદલ્યો એટલે આ બદલાઈ જશે. તો બેનો ગુણોત્તર લઈએ. આમ તો આની કિંમત મૂકી દો તોય ચાલે, પણ ગુણોત્તરથી થોડું વધારે સહેલું પડશે. તો 1 ભાગ્યા 2 કરતા n upon n by NW બરાબર sin a plus delta m by 2 divided by sin a plus delta m prime by 2. કેમ કે છેદનું sin a by 2 કેન્સલ થશે. તો બરાબર therefore NW, કેમ કે આ n તો કેન્સલ થશે, બરાબર sin સમબાજુ પ્રિઝમ તમને આપ્યો છે, સમબાજુ પ્રિઝમ એટલે 60 વત્તા ડેલ્ટા m આપ્યો છે 34 ડિવાઈડ બાય 2 ડિવાઇડેડ બાય sin 60 વત્તા ડેલ્ટા m પ્રાઇમ ડિવાઇડેડ બાય 2. આમાં NW 1.33 મૂકો અને ગણતરી કરો તો જવાબ આવે છે ડેલ્ટા m પ્રાઇમ. ગણતરી કરી અને ગોતો તો જવાબ આવે છે 6.7 ડિગ્રી. 6.7 ડિગ્રી એટલે 6.8 ડિગ્રીની આજુબાજુ 6.77 કે એવું કંઈક આવતું હશે. એટલે 6.8 ડિગ્રી જે છે સૌથી નજીકનો જવાબ છે એ આનો ઉત્તર થશે. આ પણ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ 79 નંબરનો પ્રશ્ન. એક પ્રિઝમ કોણ A છે અને તેના દ્રવ્યનો વક્રી ભવનાંક cot A બાય 2 છે, તો તેના માટે લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે? એટલે ડેલ્ટા જે છે એ આપણે ગોતવાનો છે. તો હવે જો હું અહીંયા લખું છું 79 n બરાબર sin a પ્લસ ડેલ્ટા m બાય 2 ડિવાઇડેડ બાય sin a બાય 2 અને એ વક્રી ભવનાંક તમને આપ્યો છે cot a બાય 2. એટલે અહીંયા આપણે લખીએ બરાબર cot a બાય 2 અને cot a બાય 2 એટલે શું? cos a બાય 2 ડિવાઇડેડ બાય sin a બાય 2. બરાબર છે. એટલે નીચેથી આ જે સાઇન છે એ કેન્સલ થશે. એટલે therefore sin a પ્લસ ડેલ્ટા m બાય 2 બરાબર cos a બાય 2 બરાબર cos a બાય 2. therefore આ તો આપણે આઈડેન્ટિટી તો બધી ભણી ગયા છીએ. sin a પ્લસ ડેલ્ટા m બાય 2 cos ને આપણે sin માં ફેરવીએ તો sin 90 માઇનસ થીટા બરાબર cos થીટા થાય. તો sin cos a બાય 2 ના બદલે આપણે લખી શકીએ sin 90 માઇનસ a બાય 2. બંને બાજુ sin ઇનવર્સ લઈ લઈએ તો a પ્લસ ડેલ્ટા m બાય 2 બરાબર 90 ડિગ્રી માઇનસ a બાય 2. આનું જો આપણે સાદુરૂપ આપી અને ડેલ્ટા m મેળવીએ તો એ આપણને મળશે 180 માઇનસ 2a. 180 માઇનસ 2a. એટલે સમબાજુ હોય તો એની કિંમત 60 ડિગ્રી મૂકી અને જે આવે એ જવાબ. એટલે આમાં
જવાબ આવશે 180 ડિગ્રી માઇનસ 2a. ડી જવાબ આવશે. કોઈ પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ શૂન્ય હોય તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક. હવે આમ તો તમને આમનામ જ ખ્યાલ આવી જાય, લઘુત્તમ વિચલન કોણ શૂન્ય ન હોય તો એ હવામાં ને હવામાં જ હોય અથવા તો હવાનો બનેલો હોય એવું કહી શકાય. એટલે વક્રી ભવનાંક 1 હોય. મેથેમેટિકલી તમારે જોવું હોય તો આ સમીકરણ જે છે એને ધ્યાનમાં લ્યો. તો આમાં તમે ડેલ્ટા એમ ની કિંમત જો 0 મૂકી દો, ડેલ્ટા એમ ની કિંમત કેટલી મૂકવાની છે? 0. તો sin a/2 ડિવાઈડ બાય sin a/2 થશે અને એની કિંમત કેટલી થાય? 1. એટલે એ ઈઝી પ્રશ્ન છે. એક પ્રકાશનું કિરણ 60 ડિગ્રીનો પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ પર આપાત થાય ત્યારે લઘુત્તમ વિચલન કોણ 30 ડિગ્રીનો મળે છે. તો નિર્ગમન કોણ શોધો. તો આપણને આમાં 81 અહીંયા હું સોલ્વ કરું છું. 81 60 ડિગ્રીનો પ્રિઝમ કોણ, અચ્છા, I પ્લસ ઈ બરાબર a પ્લસ ડેલ્ટા, આવું સૂત્ર છે આપણી પાસે. તો લઘુત્તમ વિચલનની સ્થિતિમાં I અને E સરખા થાય તો 2I બરાબર a પ્લસ ડેલ્ટા એમ. I બરાબર E લખ્યું અને ડેલ્ટા જે કરી નાખ્યો આપણે ડેલ્ટા એમ. તો ડેલ્ટા એમ બરાબર આપણે ગોતવાનો છે નિર્ગમન કોણ, સોરી. તો 2I બરાબર a 60 ડિગ્રી વત્તા ડેલ્ટા એમ 30 ડિગ્રી, 30 ડિગ્રી બરાબર આ થયું 90 ડિગ્રી. તો I જે છે એ આપણને 45 ડિગ્રી મળે અને આપણે જાણીએ છીએ લઘુત્તમ વિચલનની સ્થિતિમાં I અને E સમાન હોય એટલે એ પણ મળશે 45 ડિગ્રી. પછી આ જે છે એ એનો રિપીટ છે, એનો રિપીટ ઉપરનો પ્રશ્ન જ છે, એમાં પણ 45 આવશે જવાબ. પછી 83 નંબરનો પ્રશ્ન. 1.5 વક્રી ભવનાંક વાળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણ જેટલો છે તો આ પ્રિઝમ માટે પ્રિઝમ કોણ કેટલો હોય. તો જો એનું સોલ્યુશન આપણે અહીંયા જોઈએ. ક્વેશ્ચન નંબર 83 નું સોલ્યુશન. 1.5 વક્રી ભવનાંક એટલે n 1.5 છે. પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણ જેટલો છે એટલે કે a બરાબર ડેલ્ટા એમ છે. તો આ પ્રિઝમ માટે a બરાબર ડેલ્ટા એમ છે તો એ કેટલો, એ પ્રિઝમ જે છે એનો પ્રિઝમ કોણ જે છે એ કેટલો થાય. તો જુઓ n બરાબર sin a પ્લસ ડેલ્ટા એમ બાય 2 ડિવાઇડેડ બાય sin a બાય 2. આ આપણું સ્ટાન્ડર્ડ સૂત્ર છે. ધેરફોર હવે જે આપ્યું છે એ મૂકી દઈએ. n આપ્યું છે 1.5, વક્રી ભવનાંક જે છે એ 1.5 આપ્યો છે બરાબર sin a પ્લસ ડેલ્ટા એમ બરાબર a મૂકવાનું ડિવાઇડેડ બાય sin a બાય 2. તો therefore 1.5 બરાબર sin 2a બાય 2 એટલે a થયું ડિવાઇડેડ બાય sin a બાય 2. હવે sin a એ આપણી પાસે આ આઈડેન્ટિટી છે, sin of 2 theta બરાબર 2 sin theta into cos theta, sin theta into cos theta. તો આના પરથી આપણે આમ લખી શકીએ બરાબર 2 sin a બાય 2 cos a બાય 2 ડિવાઇડેડ બાય sin a બાય 2. sin a ને છૂટા પાડ્યા, sin a બાય 2 cos a બાય 2 અને ડિવાઇડેડ બાય sin a બાય 2 એટલે આ બંને કેન્સલ થઈ ગયા અને આ બે જે છે એ આ બાજુ નીચે આવી જશે. therefore 1.5 બાય 2 બરાબર
cos a/2 બરાબર cos a/2. therefore cos a/2 બરાબર 0.75 થશે. હવે આપણી પાસે ટેબલ જે છે એ tan અને sin ના અવેલેબલ હોય, cos ના અવેલેબલ નથી હોતા, એટલે આપણે આને sin માં ફેરવીએ તો therefore cos theta sin 90 minus theta, તો sin 90 minus a/2 બરાબર 0.75. તો બંને બાજુ ઇન્વર્સ લઈએ તો 90 ડિગ્રી માઇનસ a/2 બરાબર sin ઇન્વર્સ 0.75, અને sin ઇન્વર્સ 0.75 તમે જોશો તો એ મળશે 48.6 ડિગ્રી ટેબલમાં. તો 90 માઇનસ 48.6 ડિગ્રી બરાબર a/2, અને આના પરથી જો આપણે a ની ગણતરી કરીએ તો એ આવશે 82.8 ડિગ્રી. 82.8 ડિગ્રી એ આપણો જવાબ છે. એટલે આ સરસ છે 82.8, એટલે આમાં જે આપેલા છે એમાં સૌથી નજીકનો જવાબ થશે 82 ડિગ્રી. તો જો લઘુત્તમ વિચલન અને પ્રિઝમ કોણ સરખો હોય ને કાચનો બનેલો પ્રિઝમ હોય તો એવું તો જ શક્ય છે જો પ્રિઝમ કોણ 82 ડિગ્રી નો હોય. પ્રિઝમના કિસ્સામાં વિચલન કોણ ડેલ્ટા વિરુદ્ધ આપાત કોણ I ના આલેખ પરથી આપણને શું મળે છે એવું પૂછ્યું છે. તો આપણે જો આલેખ દોરીએ તો એ આમ થયો હતો, અહીંયા ડેલ્ટા વિરુદ્ધ આપાત કોણ I, તો તમે ભણી ગયા છો એમ એ આલેખ જે છે એ આવો મળે. તો આમાં તમે બોટમ લાઈન જુઓ તો આનો મતલબ એવો થાય કે આ ડેલ્ટા છે એ મિનિમમ થયો. તો જ્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા m હોય લઘુત્તમ, ત્યારે આ જે છે એ આપાત કોણ મળ્યો I, અને એ વખતે I અને E સરખા હોય, કેમ કે અહીંયા તમે કટ કરો આમ તો આ એક તમને I મળે અને બીજો I મળે છે, એટલે સેમ ડેલ્ટા માટે તમને બે I મળે, આમાંથી એક I હોય તો બીજો છે E હોય, આના માટે બંને એકના એક મળે, એટલે આપાત કોણના બે મૂલ્ય માટે એટલે આ માટે વિચલન કોણ એકનો એક જ મળે છે. એટલે બી વિકલ્પ જે છે એ એનો જવાબ છે. થોડોક અલગ રીતે પૂછ્યો છે, પણ આમ પણ તમને ફેરવીને પૂછવું હોય ટ્વિસ્ટ કરીને તો પૂછી શકે. એક પ્રિઝમ પર પ્રકાશ કિરણ એવી રીતે આપાત કરવામાં આવે છે કે જેથી આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન બને. I અને E સમાન છે. નિર્ગમન કોણ પ્રિઝમ કોણ કરતા અડધો હોય તો વિચલન કોણ કેટલો થશે? તો આ બહુ સરસ એક્ઝામ્પલ છે. 85 એનું સોલ્યુશન તમને આપ્યું છે આપાત કોણ નિર્ગમન કોણ સમાન બને, એટલે પહેલું I બરાબર E અને નિર્ગમન કોણ પ્રિઝમ કોણ કરતા અડધો બરાબર a/2 થયો. તો વિચલન કોણ ડેલ્ટા છે એ કેટલો થાય? તો I પ્લસ E બરાબર a પ્લસ ડેલ્ટા એવું થયું. તો આ બધે આપણે I બરાબર E એટલે એ બધાની જગ્યાએ આપણે આ મૂકી દઈએ, તો I વત્તા I બરાબર a બાય ડેલ્ટા. તો આ I છે સોરી એ જે છે 2I થશે 2I, તો ડેલ્ટા છે એ થયું 0, કેમ કે આના ઉપરથી a/2 બરાબર I, તો a કેટલું થશે 2I, એ બધી કિંમત મૂકી દો એટલે ડેલ્ટાની કિંમત છે એ 0 મળશે, એટલે એનો જવાબ જે છે એ 0 થયો. તો આ જે છે એ 25મા પ્રશ્નનો ઉત્તર થયો, 85મા પ્રશ્નનો સોરી. ત્યારબાદ 86 નંબરનો પ્રશ્ન થિયોરિટિકલ છે. જ્યારે પ્રિઝમને લઘુત્તમ વિચલનની સ્થિતિમાં ગોઠવવામાં આવે ત્યારે પ્રિઝમ કોણ માટે આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન બને છે, એટલે I બરાબર E એવો જવાબ આવશે. 87 નંબરનો પ્રશ્ન 30 ડિગ્રીના પ્રિઝમ કોણ
વાળા એક પ્રિઝમના કિસ્સામાં લઘુત્તમ વિચલન કોણ પણ 30 ડિગ્રી જ છે, તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હોય? તો જુઓ આમાં સરસ પ્રશ્ન છે. 87 પ્રિઝમ કોણ એ બરાબર 30 ડિગ્રી અને ડેલ્ટા એમ બરાબર 30 ડિગ્રી, બંને 30-30 છે, તો n બરાબર કેટલું, વક્રીભવનાંક કેટલો? તો n બરાબર આપણું નોર્મલ સૂત્ર a પ્લસ ડેલ્ટા એમ બાય 2 ડિવાઇડેડ બાય સાઇન a બાય 2 બરાબર સાઇન a 30 ડિગ્રી વત્તા ડેલ્ટા એમ એ પણ 30 ડિગ્રી ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય સાઇન એ 30 ડિગ્રી છે, 30 ભાગ્યા 2 બરાબર 30 ને 30 60 ભાગ્યા 2 એટલે આ સાઇન 60 ડિગ્રી ડિવાઇડેડ બાય આ જે છે એ થશે સાઇન 15 ડિગ્રી, આ જે છે એ સાઇન 60 ભાગ્યા 2 એટલે આ 30 ડિગ્રી થશે. તો હવે સાઇન 30 ની કિંમત 1/2 એટલે કે 0.5 લખીએ સીધી. આ કિંમત જે છે એ 0.5 અને આ તમે ટેબલમાં જુઓ તો એ મળશે 0.2588 અને એ થશે 1.932 એ એનો જવાબ થશે. એટલે 1.92 એ લગભગ રફલી જે બીજા વિકલ્પો છે એની નજીકનો ઉત્તર થયો. 88 નંબરનો પ્રશ્ન જુઓ. કાચનો એક પાતળો પ્રિઝમ, જો આ શબ્દ તમારે પકડવાનો છે, પાતળો પ્રિઝમ જ્યારે આપવામાં આવે ત્યારે આપણે સૂત્ર વાપરવાનું છે ડેલ્ટા બરાબર n-1 ઇન્ટુ a, કે જેનો પ્રિઝમ કોણ ખૂબ નાનો હોય એ સિચ્યુએશનમાં જે આપણે સમીકરણ ભણ્યા છીએ ડેલ્ટા m નું, એ આપણે અહીંયા વાપરવાનું છે. તો આવા પ્રિઝમને પહેલા હવામાં જ રાખ્યો છે અને પછી એને પાણીમાં મૂકીએ છીએ. જો n ગ્લાસ વિથ રિસ્પેક્ટ ટુ એર અને n વોટર વિથ રિસ્પેક્ટ ટુ એર 4/3 હોય તો હવા અને પાણીમાં લઘુત્તમ વિચલન કોણનો ગુણોત્તર શોધો. તો 88 આ પણ અગત્યનો ઇમ્પોર્ટન્ટ. 88 એમાં ડેલ્ટા એમ ઇન air divided by delta m in water is equal to n. Air, n glass with respect to air -1 into a divided by n glass with respect to water -1 into a. બહુ સ્વાભાવિક છે. ગ્લાસ તો બંને માટે સેમ છે, પણ આ હવામાં છે એટલે પ્રિઝમના દ્રવ્યનો એટલે કે કાચનો હવાને સાપેક્ષ વક્રીભવનાંક આવશે અને અહીંયા ગ્લાસનો પાણીને સાપેક્ષ વક્રીભવનાંક આવશે. હવે તમે જુઓ NW એ આપ્યો છે એટલે આપણે હવે વક્રીભવનાંક યાદ કરો. NGW બરાબર NG ડિવાઇડેડ બાય NW બરાબર NG એ આપ્યું છે 3/2 ડિવાઇડેડ બાય NW એ આપ્યું છે 4/3. તો આની આપણે જો ગણતરી કરીએ તો એ થશે 9/8. એટલે 9/8 એ કાચનો પાણીને સાપેક્ષ વક્રીભવનાંક થયો. તો બરાબર NG એ આપ્યું છે, એ આપણને આપ્યું છે 3/2, એ લખી નાખીએ 3/2 -1 કેમ કે એ કેન્સલ થશે ડિવાઇડેડ બાય આ આપણે મેળવ્યું 9/8 -1 એટલે આ થયું 1/2 ડિવાઇડેડ બાય 1/8 એટલે 8/2 બરાબર 4/1. એટલે આ ગુણોત્તર થશે 4:1. એટલે સહેલો દાખલો છે,
પણ મુખ્ય જે છે એ તમારે આ સમજવાનું છે આમાં કે ગ્લાસનો વોટરને સાપેક્ષ વક્રીભવનાંક ગોતવો પડે, કેમ કે આપણે ડેલ્ટા એમ વોટરમાં એનો ઉપયોગ આવે છે. પછી 89 નંબરનો પ્રશ્ન, એમાં પ્રકાશનું કિરણ 45 ડિગ્રીનો પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ પર આપાત થાય ત્યારે લઘુત્તમ વિચલન કોણ 30 ડિગ્રીનો મળે છે, તો નિર્ગમન કોણ શોધો. તો આમાં 89 એમાં 45 ડિગ્રીનો પ્રિઝમ કોણ એ બરાબર 45 ડિગ્રી, લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા એમ બરાબર 30 ડિગ્રી, તો નિર્ગમન કોણ ઈ મેળવો. તો I પ્લસ ઈ બરાબર એ પ્લસ ડેલ્ટા, ધેરફોર અહીંયા 2e લખીએ કેમ કે લઘુત્તમ વિચલન વખતે બે સરખા થાય, બરાબર એ 45 ડિગ્રી વત્તા 30 ડિગ્રી એટલે આ થશે 85 ડિગ્રી, ધેરફોર ઈ બરાબર 85 ભાગ્યા 45 અને સોરી 75 ડિગ્રી અને 75 ભાગ્યા 2 એટલે 37.5 ડિગ્રી એ આનો નિર્ગમન કોણ થયો. 37.5 એ આનો જવાબ થશે. હવેના જેટલા પ્રશ્નો જે છે એ બધા પ્રશ્નો છે એ ડિસ્ક્રિપ્ટિવ છે, કે જેમાં તમારે ટેક્સ્ટ બુક લઈ અને બેસો અને ટેક્સ્ટ બુક લઈને જે લાઈન ટુ લાઈન વાંચતા જાઓ એના પરના છે. ખાસ તો જે મેઘધનુષ્ય છે એ અને પ્રકીર્ણન જે છે એની થિયરી એના પ્રશ્નો છે. મોટાભાગે બોર્ડની જે પરીક્ષા હોય એમાં ટેક્સ્ટબુકની એક લાઈનમાંથી MCQ બનાવીને પૂછે છે. તો બોર્ડ પરીક્ષા માટે 90 થી લઈ અને 105 સુધીના જે પ્રશ્નો છે, આમ તો 115 સુધીના પ્રશ્નો એ બધા ખૂબ અગત્યના છે. તો આપણે વન બાય વન એક જોતા જઈએ અને એના આન્સર જરૂર જણાય તો ડિસ્કસ કરતા જઈએ. તો પ્રકાશના ખાલી જગ્યાને લીધે મેઘધનુષ્યની રચના આકાર લે છે. તો તમે મેઘધનુષ્યમાં એવું ભણ્યા છો કે જે પ્રકાશનું કિરણ જે છે એ પહેલા પરાવર્તન અનુભવે છે, પછી વક્રીભવન અનુભવે છે અને પછી એનું વિભાજન થાય. એ વિભાજન થવાના લીધે આપણને મેઘધનુષ્ય રચાય છે. પ્રાથમિક મેઘધનુષ્યમાં પ્રકાશનું ખાલી જગ્યા વખત અને ખાલી જગ્યા વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે પ્રાથમિક મેઘધનુષ્યમાં 2 વખત વક્રીભવન થાય અને 1 વખત એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. જ્યારે ગૌણ મેઘધનુષ્યમાં 2 વખત એનું પરાવર્તન થાય અને 2 વખત એનું વક્રીભવન થાય છે. પ્રાથમિક મુખ્ય ધનુષ્યમાં જાંબલી અને લાલ રંગના કિરણો આપાત કિરણ સાથે અનુક્રમે 40 અને 42 ડિગ્રીના કોણ બનાવે, જ્યારે ગૌણ મેઘધનુષ્યમાં જાંબલી અને લાલ રંગના કિરણો આપાત સાથે અનુક્રમે 50 અને 53 ડિગ્રી નો કોણ બનાવે. એટલે આમાં જે છે એ મેઘધનુષ્યની કોણીય પહોળાઈ તમે જુઓ, મેઘધનુષ્યની કોણીય પહોળાઈ તો એ આવશે આ બેનો ડિફરન્સ એટલે કે 2 ડિગ્રી અને આમાં જો જુઓ તો આની કોણીય પહોળાઈ છે એ 3 ડિગ્રી થાય. એટલે ક્યારેક એવું પૂછે કે આ તો ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે 50, 53 ને 40, 42, તમને એવું પૂછે કે મેઘધનુષ્યની કોણીય પહોળાઈ કેટલી, તો તમારે આમાં આ જવાબ આવશે અને ઉપરનામાં 2 ડિગ્રી જવાબ આવશે. જો પૃથ્વીને વાતાવરણ જ ન હોય તો આકાશ કાળું દેખાત, કેમ કે તો પરાવર્તન કે વક્રીભવન કે પ્રકીર્ણન ત્રણમાંથી કોઈ ઘટના થાય નહીં. વાદળો સફેદ દેખાય એના માટે પ્રકીર્ણન જવાબદાર છે અને વધારે સારી રીતે કહીએ તો મી પ્રકીર્ણન જે છે એ એના માટે જવાબદાર છે. અને બ્લુ રંગ જે છે એ પણ પ્રકીર્ણનના લીધે, પણ એ પ્રકીર્ણનને આપણે કહીએ છીએ રેલે પ્રકીર્ણન. રેલે પ્રકીર્ણનના લીધે આપણને આકાશનો બ્લુ રંગ દેખાય. પ્રકીર્ણિત પ્રકાશની તીવ્રતા, પ્રકીર્ણન પામતા પ્રકાશની તીવ્રતા I હોય અને તરંગ લંબાઈ લેમ્બડા હોય તો I
ચલે છે 1/λ4, એટલે કે પ્રકિરણિત પ્રકાશની તીવ્રતા તરંગ લંબાઈની ચતુર્ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે એનો જવાબ આવશે I ચલે છે λ⁻⁻4 રેલે પ્રકીર્ણન માટે. અને એ પછીના છેલ્લા બે પ્રશ્નો જોઈ લઈએ. સવારના સમયે ઉર્ધ્વ દિશામાં આકાશ બ્લુ રંગનું દેખાય છે, કારણ કે બ્લુ રંગનું સૌથી વધારે પ્રમાણમાં પ્રકીર્ણન થાય. લેમ્બડા આપણે જાનીવાલી પીનારા ભણી ગયા છીએ. જાનીવાલી પીનારા એમાં લેમ્બડા જે છે આમ જતા વધે, આમ જતા ઘટે, એટલે આની સૌથી ઓછી તરંગ લંબાઈ અને આની સૌથી વધુ તરંગ લંબાઈ. તો સૌથી વધુ ઓછું પ્રકીર્ણન, જો સૌથી ઓછી લેમ્બડા કોના માટે છે? વાદળી માટે. વાદળી માટે લેમ્બડા ઓછું એટલે પ્રકીર્ણન વધારે થાય, એટલે બ્લુ રંગનું પ્રકીર્ણન છે એ સૌથી વધારે થાય. અને તમે અહીંથી આ ઘટના તો તમે સમજી ગયા જ છો. આ ધારો કે અહીંયા પૃથ્વી પર તમે ઊભા છો અને અહીંયા સૂર્ય છે, તો અહીંથી નીકળતા કિરણો જે છે એમાંથી બ્લુ રંગના જેટલા છે એનું પ્રકીર્ણન થઈ જાય, આમ જુદી જુદી દિશામાં પ્રકીર્ણન થઈ ગયું. તો સૌથી ઓછું પ્રકીર્ણન કોનું થાય? રેડનું. એટલે તમારી આંખ સુધી જે પ્રકાશ પહોંચે એ કયા કલરનો હોય? રેડ કલરનો. એટલે આપણે સૂર્ય જોઈએ સવારે કે રાત્રે તો એ આપણને લાલ દેખાય, જ્યારે એને પરપેન્ડિક્યુલર 90 ડિગ્રીએ આકાશ જોઈએ તો એ આપણને વાદળી દેખાય. એટલે આનું કારણ આવશે લાલ રંગના પ્રકાશનું સૌથી ઓછું પ્રકીર્ણન થાય છે. તો એ બંને પ્રકીર્ણન પરના પ્રશ્નો છે. આમ તો 98, 99 અને 100 આ ત્રણેય પ્રશ્નો જે છે એ પ્રકાશના પ્રકીર્ણનને લગતા પ્રશ્નો છે. તો આ પ્રમાણમાં 3 કે 4 MCQ એવા છે કે જે તમારે થોડી વધારે તકેદારી રાખી અને કરવા પડે. બાકી જેટલા પ્રિઝમના MCQ હતા એ મોટા ભાગના પ્રિઝમના MCQ આપણે આ લેક્ચરમાં કવર કર્યા છે. હવે થોડાક સી લેવલના જે પ્રશ્નો આપણે કરીએ છીએ પ્રમાણમાં અઘરા હોય એવા 125 થી 150 માં છે. બાકીના પ્રશ્નો જે છે પ્રિઝમના, જે એન્ટ્રન્સ ટેસ્ટમાં વારંવાર પૂછાતા હોય, એની આપણે આ લેક્ચરમાં ચર્ચા કરી લીધી. થેન્ક યુ વેરી મચ.